હે ભગવાન, શું કરું? એક તો ફોનમાં ચાર્જિંગ નથી અને ગામે અજાણ્યું છે. મારે કોને કેવું કે મારા ફોનમાં ચાર્જિંગ થઈ રહ્યું છે, મને ચાર્જિંગ કરવા દે. લાય આગળ કે ખાલી જાઉં, કોકને કહું કાક ચાર્જિંગ થાય તો. સાત અજુબા આ દુનિયાના આઠમાં હું અને મારા ભાણિયાની જોડી હે અને મારા ભાણિયાએ ભાડે મકાન તો રાખી લીધું છે, પણ બે માંથી એકને ભાડું ભરવાનો વ્યાજ નથી. ગમે ઈ થાય, ખાઈ પીને ધુબાકા કરવા છે. હા હા, મારો ભાણો કેમ હજી આવ્યો નહીં? કેર લગ્નનો વાસણ ધોવા ગયો છે, કેમ હજી આવ્યો નહીં હોય? ભાણા હા જો ક્યાં નાઈ ને ગયો મામા વાસણ ધોઈને વી આવ્યો? જો વાસણ ઉઠી નાખ્યા. હારું હારું લે દીકરા, બધાય વાસણ તે ધોઈ નાખ્યા હો. હા, ખટકો રાખ્યો. ઘડીકમાં ધોઈને વી આવ્યો તું તો. એમાં એવું હતું, હું એકલો નતો થતો. તો ભાવલો મને ધોરાવતો હતો વાસણ. મને તો મને આમ જોડે પરસેવો વાળી દીધો. હારું હારું ભાવલા, તે વાસણ ધોરાયા ને બહુ હારું કર્યું લે. આ એક માવામાં આટલા વાસણ ધોવડાઈ નાખ્યા. તો હારું, તો ભાણા છે ને કોઈ એક માવો ખવાડી દેવાનો ને વાસણ ધોરાઈ નાખવાના. આજે મેં માવો જ ખવડાવ્યો. ઈમ આ હોય તો. પરસેવો કઢવી નાખે એનું શું કરવાનું? ભાણા એવું થાય જ તે. એ મામા હા? આ તો બધું ઠીક, પણ મકાનના ભાડાનું કઈ વિચાર્યું? ભાણા હવે ધંધો નથી તારે કરવો અને મારથી થાય એમ નથી. હવે ભાડું મારે કેમ ભરવું? જુવાન માણસો કાંઈક કામ કરીને ભાડું ભર તું. એ મામા, હું હરગવાની સિંગ રેખો મારથી શું કામ થાય? આમ જોવો તો કરી, તમે મારી હમું તો જોવો. તો મને ભલા મને હવે સુવાસ ચડે છે, મારે શું કરવું? મારથી જ કામ થાય? ખાતી વખતે સુવાસ નથી ચડતો. અને આ મામા ભાણિયા બે એકાબીજાની માથે ઢોળશો તો ભાડું ભરશે કોણ પછી? તો તું ભાઈ તું રખડાવે છે નકરો મારા ભાણાને આખો દી લઈ જાય. તે મારે ક્યાં રહેવું તો હું મારે ભરવું? હું તો આ હમણાં આયલો ભાઈ. એને તું મારો ભાઈબંધ છોડ્યા. હું કાંઈ નહીં બસ, હું તો જાઉં. હા જાવા દે આમથોય તે નકરો રખડે જ છે ઈ. હા મામા ભાણિયાએ તો ભાડે મકાન રાખ્યું. ભાડા ભરવાની તેવડ તો છે ને, ભાડે મકાન રાખ્યું. મામા ભાણિયા નકરું ખા જ કરવાનું, બસ બીજું કાંઈ નહીં. આ તો નાચ્યો ભાઈબંધ છે એટલે ત્યાં બેહવા જાવ. ભાઈ, હા, તમારી પાસે ચાર્જિંગ હશે? મારો ફોન બંધ થઈ ગયો છે. મારી પાસે ફોન નથી તો ચાર્જિંગ ક્યાંથી હોય? તો આટલામાં કે મારે એમાં શું છે, બાજુના ગામમાં જવું છે ને, તો હા, ફોન કરવો તો અને ફોનમાં ચાર્જિંગ નથી, તો કાક મદદ કરી દો ને થાય એમ હોય તો. મારા ભાઈબંધ છે એના ઘરે લઈ જાવ તમે, ત્યાં એની પાસે ચાર્જિંગ છે. હાથી વાંધો નહીં. તો હાલો મારી યારે. હા હાલો. હાલો. ભાણા હવે મેં એકદમ આવે તો હારું, ગરમીનું રહેવાતું નથી ક્યાંય. હા હો મામા, એ તમારી વાત સાચી. હું તો જોવો આખો પરસેવાથી નાખ્યો. કે હું નાય જ નાખ્યો છું ભલામણા. એક તો ગરમી એટલે એમાં બપોર વસાડે લાયક થઈ જાય. હા લાયક વાળા નહીં, તે બપોરે મોકો જોવે તો મેં આવશે થોડા દિવસમાં. તો હારું. હા એટલે હું મામા ભાણિયો બે વાતો કરવા. તું એટલે પાછો આવ્યો? તો હા આવું જ પડે ને. હા મહેમાન આવ્યા છે અને જવું છે બાજુના ગામમાં. તે ટેબલ તો દે બેહવા લેતો અહીંયા. હોય ક્યાં? આપડા મહેમાન હા મહેમાન છે અને એને જવું છે બાજુના ગામમાં, પણ એમના ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. છે હારું હારું છે. હા તો મને કે ચાર્જિંગ થાય એમ ખરા કાંઈ? તો મેં કીધું હા મારો ભાઈબંધ નું ઘર છે એટલે હું અહીંયા લાવ્યો છું. તો ભાઈ તારું ચાર્જિંગ હોય તો દે. હા હા છે ને, જા ભાણા. હા ઉડતા સાચી. સીટેન છે ને. હા 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 તો મેં કીધું ચાર્જિંગ માં મેં કીધું હારું બાપા, કયા ગામ જાવ છો? આ બાજુના ગામમાં. હારું હારું, હમણાં ચાર્જિંગ થઈ જાય. જો મહેમાન, થઈ ગયું ચાર્જિંગ? તમારા મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું, 50% થઈ ગયું છે. પેલા આમાં તું જો ચાર્જિંગ થયું છે કે નથી થયું. હા થઈ ગયું જો મામા. આ ફોનમાં મેં હમણાં ચાર્જિંગ કર્યું, ઘડીકમાં મોબાઈલ બંધ કેમ થઈ ગયો? હે કેમ એમ થયું? મોબાઈલમાં પાછું ચાર્જિંગ કેમ ખાલી થઈ ગયું? દઈ દે ફોન, દઈ દે, આપણે નથી રાખો, દઈ દે. હા આવ્યો તમારો મોબાઈલ. હવે તમે જાઓ, અમારે બહાર જવું, તમે જાઓ. હું અહીંથી ક્યાંય નથી જવાની. હે કામ કામ? હા વળી પણ તમારો મોબાઈલ તમારે બાજુના ગામમાં જવું તું મોડું નહીં થાય? હા તમારો ફોન આવ્યો. તમારો ફોન હું એક ચુડેલ છું, ચુડેલ. ઓય બાપા, ઓય બાપા, મામા ચૂડે છે. એ બાબા, હું તને જેમ કહું ને, આયા જો મારી અમુક. હું તને જેમ કહું એમ જ તારે કરવાનું છે.
સમજી ગયો ને બાબા એ મામા તમને શું થાય છે લટકા કેમ આવે છે એ બાબા ઊભો થા ને ડિસ્કો કર બાબા ડિસ્કો રે હવે હું કરું? બેઠા બીજા એલા તું આ માવો તું ક્યાંથી લાવ્યું એલા એલા મને એમ કે આ તો બેમાન છે, આ તો બેમાન નહીં, આ તો ભૂત નીકળ્યું. હવે હું કરું આપણે? હવે તું નહીં હું નહીં હા એટલે મને બહુ બીક લાગે નહીં. ઊભો થઈ જા મને રાવા જો રે મને બહુ બીક લાગે. હું ડિસ્કો નહીં કરું કેતો હો તો તમને સંબંધ બનાવી દો ડિસ્કો તો જા ઊભો થઈ જલ્દી જમવાનું મને એમાં એવું છે ને તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે તો ગમે નથી લીએ પૈસા નથી પૈસા તો મકાનનું ભાડું ન ભરવી મને બહુ બીક મામા મામા હવે તો ઉપર વ્યાવ ડિસ્કો થઈ ગયો હોય તો એ બાબા તને કીધું ને બે લાગે. મામાને હું થઈ ગયું? મામા ઉપર જાઓ મામા મામા હું કર્યું તે મારા મામાની માથે મેં તને કીધું ને મેં એક ડાકણ છું ડાકણ હું જેમ કહું ને એમ જ થાય બધુંય હવે તારા મામા મારા વશમાં છે હું જેમ કહીશ ને ઈ જ એમ કરશે હું તમને હાથ જોડું મારા મામાને પાછા હતા એમ નામ કરી દો કરી દઈશ પણ એક શરત ઉપર તમે ત્રણેય છે ને આ ઘર મૂકી નીકળી જાવ બહાર આ ઘરું નો મીક્યું આનો માલિક કોક બીજો છે અમે તો અહીંયા ભાડે રહેવી છીએ એ તે મફતમાં ભાડું નથી દેતા ટાઈમે સમજે નહીં તો અમુક મહેમાન આવે ને સમજે નહીં મેં કીધું ને એકવાર આ ઘર ખાલી કરી નીકળી જાવ ત્રણેય અહીંથી આ મહેમાન નથી, ચૂડેલ છે ચૂડેલ. નકર પછી હે ને તમે ત્રણેય ક્યાંય નહીં રહ્યો એ ના એવું ન કરતા હું જે વાંઢો છું તમે કહેશો એમ કરશો અમે, તમે કહેશો એમ કરશું. હું તારીફ છે તને કોણે કીધું તો મને હું ખબર હતી મારા ઘેર ચૂડેલ લઈ છે. મામા હવે હું કરવું આપણે? તો મારા મામાને હું થઈ ગયો મામા આપણે હજી રવિવારે દડાબેટ રમવા જવાનું છે તમે આ મામા શું કામ કરો છો સારું, તમે કહેશો એમ કરશું. આ મામાને તો હાજા કરી દો હવે. ઈ તમે અહીંથી આ ઘરની બહાર નીકળશો ને એટલે તમારા મામા હાજા થઈ જાહે થઈ જાય અત્યારે ઊભા થઈને અહીંથી નીકળી જાઓ તમે ત્રણેય શું કરવું? સામાન લેવી કે ઈ નહીં લેવા જો નથી લેવાનો સામાન મારું ચાર્જિંગ નીકળ કીધું ને આ ઘરની બહાર મામા પકડ ભાવલા મામાનો હાથ પકડ અહીં કહે મારા મામા હવે તો હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં અહીંયા ને જ રહીશ લાલો મામો પાણીઓ ક્યાં ગયા વયા ગયો કે હું હે કંચન હવે તો તારા નાટક માંથી બહાર આવ એલા લાલિયા તું તો એલા હું નાટકમાં એટલી ખોવાઈ ગઈ હતી ને વાત જવા દે કેમ બાકી જોયું ને આ કંચનની ચતુરાઈ બધું હકેલી લીધું ને સામાન બામાન વયા ગયા ને હા ઈ દેખાતા નથી તું જોતો નથી તો તું એટલા કેરેક્ટર માં ગળી ગઈ તો મને ખબર જ નથી રહી ઈ તો મેં તને કીધું જ તું ને કે આ કંચનની હે ને કરામત જ એવી હોય કે એકવાર જે કામ કર્યું ને ઈ પતાવીને જ રહું પણ આમ કેટલા 100 મહિનાથી ભાડું નો થાય 100 મહિનાથી તો તારો પ્લાન હતો મસ્ત હો પણ એટલે મેં એકલા થોડો કઈ પ્લાન બનાવ્યો હતો આપણા બેયનો પ્લાન છે એ નહોતો પણ મને આ પાછું આવું ન આવડે ને આ તે કર્યું ઈ ઈ નાટક કરવામાં તો તું વાત જવા દે મેં તો આવું મારી જિંદગીમાં કોઈ દી નહોતું કર્યું આ તો આપણે હું હે બે એકબીજા એક ગામના સી અને માથે જતા હું ઓળી થોડું સિટીમાં ભણીને આવી હતી ને આ તો શીખી ગઈ એટલે ના ના હો બાકી તે ઓલા ડિસ્કો એમ કરે હું આ ગેથી જોતો તો અને હું તને હું કહું છું હવે તો આપણા દર્શક મિત્રોને કહી દે કે તમારા મકાનનું જો કોઈ ભાડું ન દેતા હોય ને તો એને કેમ ખાલી કરાવું ને જોઈ લીધું ને